જય ભીમ જય સંવિધાન મિત્રો. ધોરાજીના સાબિરભાઈ જ્ઞાન અને ધર્મને ઘણી બધી વાતો કરી. મનસુખભાઈ કે પથ્થરોને પાડી અને ઢીલા ટપકા કરીને બાળકો માંગે છે, આવે અંધશ્રદ્ધા ફેલાવે છે. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. હલો મનસુખભાઈ હા, સાહેબ, હું ધોરાજીથી વાત કરું છું. મારું નામ સાબિરભાઈ છે. ક્યાંથી વાત કરો? ધોરાજી. બોલો ને ભાઈ. બાપુ, અમે તમને ખૂબ સાંભળીએ છીએ. તમારા ખાસ ફેન ફોલોવર છે. હા તમને તમને ફૂલ સપોર્ટ અમારા તરફથી. તમારા એક કામ સમજો ને કે તમારા દરેક વિડીયો ફૂલ શોખથી ને હોશથી સાંભળીએ છીએ. વાહ વાહ, મજા આવે છે સાહેબ. અલ્લાહ તમને આમાં કામયાબ કરે. ઓકે સાહેબ. ખૂબ 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 તરક્કી મળે સાહેબ. ભલે ભલે સાહેબ, ઓકે હો. કેમ છો બીજું? તમે હમણાં 2 દિવસ પહેલા ધોરાજી પાસેના કોઈ ગામમાં હતા, તો તમારો આમ વિડીયો મેં મોડો જોયો તમારો. હા. આવો છું. આ કલાણા. હા, કલ્યાણા હતા, પણ એકચ્યુઅલી મને ધ્યાનમાં મોડું આવ્યું ને તો અમે પહોંચ્યા જ. ઓકે સાહેબ, ઓકે. ભલે પધારો, રામોદ આવો ત્યારે પધારો ભાઈ હો. રામોદ સાહેબ ક્યાં આવ્યું એકચ્યુઅલી? રામોદ એ ગોંડલ ની બાજુ. ગોંડલ પાસે ને? હા, ગોંડલ પાસે. ડેફિનેટલી મળશું સાહેબ. તમે હવે ધોરાજી આવો તો નેક્સ્ટ ટાઈમ મારા ઘરે જમો, એટલી તમને રિક્વેસ્ટ છે. હા, આવું એટલે આવીશ ભાઈ. ત્યાં ધોરાજીમાં હાજી સાહેબ છે ને, ઈ મારા મિત્ર છે કબાડી બજારમાં. અચ્છા, હા બરોબર છે. સારું. હવે એક વખત આપણને પણ અમને બી મોકો આપો. તમારા જેવા સમજદાર માણસ પાસે બેસો અને અમને શીખવા મળે છે સાહેબ. અરે ભાઈ, આમાં તો બધી આ દુનિયા છે, શબ્દની મારામારી હોય. તમારી વાત સાચી સાહેબ, પણ શબ્દો જે કયા સમયે કેટલા કાઢવાના ને એ સમય એ હોય છે. જબાન તો મારી પાસે પછી ને તમારી પાસે પછી ને બધા પાસે છે, હાજી હાજી. પણ ક્યારે કેટલી ને કેમ ઉપયોગ કરવી એની કળા છે ને સાહેબ, એની કિંમત છે. કાંઈ વાંધો નહીં, હું તમારો નંબર સેવ કરો. આપણું નામ શું કીધું? મારું નામ સાબિર છે સાહેબ, સાબિર. કાબીરભાઈ. આપણે કેમાંથી આવું? હેજી? આપણે ત્યાં શેમાં કે સંધી સિપાહી મેમણ? મેમણ. હા, મેમણ તો બુદ્ધિશાળી સમાજ છે. હે? મેમણ છે ઈ બુદ્ધિશાળી સમાજ એમ. અરે આ તો છે, અમારી કોમ્યુનિટીમાં એટલું તો છે કે એજ્યુકેશન ની બધું છે. હા, ગોંડલમાં મારા મેમણ મારા છે બધા ઓળખીતા અને બધા મિત્ર સર્કલો. હા, બિલકુલ. નહીં, એકચ્યુઅલી એમાં મેન શું છે મનસુખભાઈ, એકચ્યુઅલી કે તમારામાં હું જે તમારી બધી જે આ સાંભળું છું ને, દલીલો બી સાંભળું છું ને, હા એમાં મેન આપણે તમારાથી એમ તમારો આશિક એટલે થઈ ગયા કે તમે છે ને જેને ખુદા, ઈશ્વર કે કુદરત કહો છો ને, હા એની જે તમારી માનવાની જે અકીદો છે ને એના ઉપર હું તમને કહેતો કે ભેગા છો. હા. સર્વપ્રથમ હું 2 મિનિટ બોલો, વાંધો નહીં. તમે કઈ બિઝી હો તો આપણે પછી ક્યારેક વાત કરીએ. ના અત્યારે એમાં શું થયું કે હમણાં ત્યાં કલાણા અમે ગયા ને, ત્યાં આસિફભાઈ શેતા કરી છે ત્યાં ધોરાજીને. હા. હા, એને છે ને 21 દીકરીઓમાં કઈક 5 લાખ રૂપિયા એને દાન આપ્યું અને રસોડું આપ્યું સાહેબ. હા. એ મોમેડિયન છે અને ક્યાં હિન્દુની દીકરીઓ ક્યાં ઓલું, પણ બધી બે સમાજ છે ને સાથે રહીને કામ કરે. એનું અમને એનો ગૌરવ અમારે કરવાનો. બરોબર. હા, આ લોકો રોટલા શેકવા માટે થઈને હિન્દુ ધર્મ, ઇસ્લામી ધર્મ એટલે એના ભાગલા વાત કરી અને એના બેયને ભેગા નહીં થવા દેવાના એમ. બરોબર છે, સાવ ડેફિનેટલી સાચી વાત છે. હા, એટલે મુદ્દો કે અહીં તો કોણ હિન્દુ, કોણ મુસલમાન, કોણ ખ્રિસ્તી, સાહેબ ઇન્સાન की औलाद इंसान होती है. બિલકુલ. એ બધું છે. બિલકુલ. સમજદાર વ્યક્તિ હોય. એમાં બેઝિકલી મનસુખભાઈ, હું માનું છું ને ત્યાં સુધી આનો ફાયદો છે ને, આની એજ્યુકેશન છે ને ત્યાં સૌથી મોટો શરૂઆત થાય છે. હા અભણ માણસ છે ને એમાં વધારે દોરાઈ જાય. હા, ભણેલ ગણેલ હોય એટલે ઓછો વાંધો. પણ એ તોય તમને કહું, જેને પછી ઓલા ધર્મના બાટલા ચડાવી દીધા ને ભાઈ, એ ભેગા નો થવાથી. હા, સાચી વાત છે. મૂળ ઈ જ છે, બીજું કાંઈ નથી. એક્સ્ટ્રીમિઝમ છે ને એટલે જેને આપણે નથી શું કટ્ટરતા, એ નુકસાનકારક છે. હા, એટલે એ છે ને ઝેર એવું ઓકે ને, કેમ કે તમે મોનોકોટો પીઓ કે કોઈ પણ એસિડ પી જાવ તો એક જ વ્યક્તિ મરે પીનાર. પણ આ જે કઈ ધર્મનું છે ઝેર રેડે ને, એમાં તો હજારો માણસો મરી જાય. હું મનસુખભાઈ રેકોર્ડ કરો, મારા મિત્રો તમારે અવાજ સંભળાવીશ. This call is now being recorded. હા,
સાચી વાત છે તમારી, સાચી વાત છે કે મોનો ઝેરી દવા પીએ તો એક જ મરે. એટલે શું હોય કે જે વ્યક્તિ છે એને કાનનું ઝેર છે ને એ હજારો માણસો મરી જાય, આ મોઢાનું ઝેર છે ને એક જ માણસ મરે. પણ એ મોઢેથી જો ઝેર ઓકે હા તો એ કાનેથી જાય ને ભાઈ હજારો માણસોનું નુકસાન પહોંચાડે. કેમ કે એ બફાટ કરવું, ભડકાવ ભાષણ, જાતિ ભેદભાવ, આવા બધા ડિંગલ થાય. અમે બોલનાર વ્યક્તિ છીએ, તમારી કીધે ભૂલ થતી હોય, આપણે એવું નથી કહેતા કે આપણે એટલું બધું બોલી છીએ, તમે બધા શબ્દો બધાને લાગુ જ પડી જાય, ઘણાઈને નથી લાગુ પડતા. સાચી વાત છે. કેમ કે એને એવું હોય કે અમારા ધર્મનું છે. હમણાં ઓલા દેવી પૂજક કેટલા હમણાં દેવી પૂજક રખા દાદા વિશે જેમ ફાવે એમાં અભદ્ર ટિપ્પણીઓ કરે. એલા ભાઈ, રખો દાદો, પાસો દાદો કે ખીમડીયો દાદો કે એકય દાદો જે કાંઈ ગુનાની ઝપટે સીડ્યા હોય તો એકય આપણને બચાવે નહીં. હા, પણ હવે મુદ્દો ઈ લોકોને એવો છે કે ધર્મનો જ એક નશો કરવાની વાત છે. ધર્મ થકી બધા ડીંગલ ઉભા કરવાના, ધર્મના ભાગલા પાડવાના. હવે એ લફડા હોય, પણ અમારે એના કોઈ મતલબ નથી. અહીં તો માણસની જરૂર છે, સારો માણસ હોય એટલે બસ વાત પતી ગઈ. પછી જ્ઞાતિ ગમે તે હોય. બરોબર છે. નહીં, સાચી વાત છે. એની કદર છે ને એવાની જરૂર પડશે. એટલે એવું. અને આ સમયની ટેકનોલોજીનો યુગનો સમય છે, એની અંદર હવે થોડું ઘણું માણસને છે ને હવે પોતાની બુદ્ધિ ચલાવવી પડે. હા, અરે તમે વિચાર કરો આપણે હું તમને જે વાત કરું છું, એકચ્યુઅલી અમારે જો અત્યારે ધોરાજીની વાત કરું છું, એક અહીંયા બાપુ હતા, હવે છે કે નહીં ખબર નથી, હું આજથી ઘણા વર્ષ પહેલાની વાત કરું છું. એ ડાયાબિટીસ મતરી દેતા એટલે તમે સમજો ને, મતરી દે. હા, એટલે મતલબ પાણીથી મતરી દે, કા ભભૂતિ દે, એવું બધું હોય. એ કઈ કરતા હતા. હવે એક ડાયાબિટીસ એને ગોળ ખવડાવતા, એમ આપણે જેને ગોળ ખાઈએ ને તમે એ વિચારી લો કે ખાઈ લેવા માણસો શું આપણે કહીએ કે તો એમને ગોળથી સુગર બૂસ્ટ થાય, મતરાવા જાય, એમાં કેટલાય ગુજરી ગયા છે. એક તો મને ખબર જ છે કે કેટલાય ગુજરી ગયા છે. તો આ અંધશ્રદ્ધા માણસોને મારી નાખશે. સાહેબ, અંધશ્રદ્ધા છે ને એ એક છે ને જે માણસ જેને 60% મગજની બીમારી કહેવાય, એને જેટલા માતાજીને માનતા હોય ને એને મગજની બીમારી હોય, જેનામાં તર્ક બુદ્ધિ વિચારવાની શક્તિ જ નથી. બરોબર છે. પથ્થર માથા પછાડે કઈ પથ્થર માંથી અવાજ આવે નહીં. આ પથ્થર હારે ઈવડે લોકો વાતો કરે ને એની હારે અગરબત્તીઓ કરે એટલે મનસી કે મતલબ લેવાનો કે આનામાં ગાંઠ પણ છે. આ મગજના બીમાર માણસો છે. મુજે દિલ કી બીમારી હે યાર. સાચી વાત છે, સાચી વાત છે. એટલે એને મગજની બીમારી છે. કેમ કે એના ઈ ભાન જ નથી. ડો પથ્થરના ફૂલ ચડાવે ને એને અગરબત્તી કરે ને એની પાસે દીકરો માંગે. એલા ઓલા હારા જુવાન છોકરા દીકરો પૈણ્યા હોય તો જેના બ્લડમાં કે એના કોઈ તમને કહું એના જે અમુક અવયવમાં ખોટ હોય ને અને અમુક કીટાણુ ન હોય તો બાળક નથી થતા. બાળક કોઈ સ્ત્રીને અમુક ઉદરમાં રહેતું નથી. હવે ત્યાં પથ્થરની માંગવા જાવ તો ઈ થાય? બરોબર ન થાય. હવે એને કે હે મારા બાપ મને દીકરો દે, મારી બાઈ ને દીકરો દે, પણ તમારો બાપ એની લેબોરેટરી કરવી પડે. હવે ઈ પથ્થર માંથી અવાજ આવે કે ભાઈ ઉપાધિ કરતા નહીં અને દીકરો તમને 100 મહિનામાં થાય, એવો અવાજ આવતો હોય ને આવડા કઈક જાય ને તોય બરોબર. બરોબર. કેમ? એટલે આ જીવને છે ને એને પૂજે નહીં, નિર્જીવને પૂજે છે. કોને પૂજે? નિર્જીવ. હા, પથ્થરને પગે લાગે, પાળિયાને પગે લાગે, તમને કહું મોટી મોટી મૂર્તિઓને પગે લાગે, પછી એની પ્રાણ પ્રતિષ્ઠા કરે. હવે એને પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પ્રાણ પુરાય? બાપનો બાપ આવે તોય ના આવે. આ કોરોનામાં કેટલાયના પ્રાણ નીકળી ગયા, ઓક્સિજન મૂક્યા તોય પ્રાણ પુરાણો નહીં પાછો. બરોબર છે. આ ખોરિયામાં વેન્ટિલેટર હોવા છતાં કઈ નથી કોઈનું. આ જીવતા હતા બિચારા, ઓક્સિજનના બાટલા મૂક્યા, તમને કહું ઓલ્ટરનેટર મૂક્યા, તો આ ખોરિયામાંથી પ્રાણ નીકળતો હતો ને ઈ કોઈ કીધે પાછો પુરાણો નહીં. નો પુરાય. હવે આ મૂર્તિ ને 5 ચાંદલા કરીને પછી કે નમો વાય ભૂતાય ધાનમ ભયાનમ કરીને પછી સરસ ગલકુ ખાલતી વાત થાય પૂરી. સાચી વાત છે. એકચ્યુઅલી મનસુખભાઈ મેઇન મારો મંતવ્ય એમ છે કે જે વ્યક્તિ જો તમે વફાદારી કે નહીં, ખુદાથી વફાદારી કેમાં કહેવાય કે દાખલા તરીકે ઓલો કબીર નો ઓલો એક દુહો છે કે ચાકી ચાકી સબ કહે ખીલી કહે ના કોઈ. આપણે ચાકી આવે ચક્કી, પેલા ઓલા ગામડાઓમાં હાથથી ચક્કી દોડતા હતા. ઘંટો. હા, એ કે ચાકી ચાકી સબ કહે ખીલી કહે ને, ખીલી એટલે એમાં ઓલો લાકડો લાગે કે બધા ચક્કીનું પીસલું કે ખીલી કોઈ નથી કહેતા. ખીલી જ મહેનત કરે છે. ખીલી છે તો ઓલી ચાકી હાલે, બાકી આ ચકેડો નો હાલે, ઓલો ઘંટુડો.
હા નો હાલ. હા ખીલી કે જો ખીલી છે લાગી લગે ને ઉકા બાલ ના બીકા હોય એટલે તમે એ જે ખીલી છે એટલે એના ઉપર એક અનાજનો દાણો આવી જાય તો એ પીસાવાનો જ નથી. હા અનાજનો દાણો જો ચક્કીમાં કર્યો ને, આ પૃથ્વી સંસાર એક ચક્કી છે, એમાં જો તમે આવ્યા તો પીસાઈ ગયા. જે તમે લાકડા ભેગા ચોટેલા રહ્યા એટલે ઈશ્વર ભેગા ચોટેલા રહ્યા તો તમારો વાર વાંકો નથી થવાનો. સાચી વાત છે. હવે તમે આપણે વફાદારી મૂકીને ખીલી મૂકી દઈએ ને ચાકીમાં જઈએ તો પીસાઈ જ જવાના છે. તો મતલબ આ લોકોને પરચો જોઈ છે એલા ભાઈ, તમે મુદ્દો હવે પરચો જો હોય અને પરચો ની બધી દેતા જ હોય તો એને ત્યાં ઊંધું પડવા જેવું ક્યાં છે? તો પરચો જ નહોતી જઈએ. હજી આ ભારત દેશમાં કેટલા બિચારા હજી વાંઢા રખડે છે તો પરચો નહોતી. જા તારા આ મહિનાની અંદર તને બાઈ મળી જાય, તારા લગ્ન થઈ જાય. અત્યારે દીકરીઓની ઘટ છે. બરોબર છે. અમુક હજી જેટલી અમુક સમાજ છે એમાં અમુક દીકરીઓની ઘટ છે. તમારા મેમણ સમાજમાં તો સારું કે તમે આલો કાકા બાપામાં એકાબીજા વેવાય બની શકો. થાય છે. કાકા ની દીકરીને તમે લઈ શકો. અને આ જે અમારે જે હિન્દુ ધર્મના લાકડા ખાઈલા છે એને કાકા ની દીકરી બેન થાય છે. બરોબર, સાચી વાત છે. હવે એની અંદર ઈ શું સમજે કે ભાઈ આપણા બાપનું લોહી છે ને એક છે પણ માનું બદલી ગયું છે. શું થયું? બરોબર. એટલે પછી અમારામાં એટલે ઈ તમે ઈ ઉદાહરણ પૂરું પાડીને તમે એકબીજા લગ્ન કરી શકો છો. પછી અમારામાં મામા ફૂઈમાં વરે એટલે મામા ફૂઈમાં વરે એટલે કે ભાઈ માનું મામાનું લોહી એક થાય છે પણ આવડા લોકોનું બદલી ગયું છે એટલે મામા ફૂઈમાં વરે. મતલબ સ્ત્રી જાતિની અંદર કોઈ પણ સ્ત્રીની જાતિ હોતી નથી. એટલે સંસારિક જે બધા રીત રિવાજ છે એના અનુલક્ષી માણસોને, કેમ કે એમાં પહેલેથી જે પરંપરા હોય એને આ લોકો એને માની હાલતા હોય, પણ અમે તો એવું કઈ માનતા જ નથી. હું એવો માણસ છું કે વાલ્મીકની દીકરી હોય કે દેવી પૂજકની દીકરી હોય કે ભલે ને હાવ આપણે એમ કે આ તો હાવ નાની કુટુંબની છે પણ કદાચ એ દીકરી સંસ્કારી હોય તો એમાં લગ્ન કરવામાં કઈ વાંધો નહીં. બરોબર છે. એમાં કોઈ જાતિ ભેદભાવ આપણે લેવા દેવા નથી. દીકરા એમ થાય એ તમને કહું. સાચી વાત છે. સંસ્કાર જ મેઇન છે ને. સંસ્કાર જ મેઇન છે. એટલે મૂળ સ્ત્રીની કોઈ જાતિ મેઇન હે ભાઈ. સાચી મેઇન સંસ્કાર જ છે તો જ માણસની કિંમત. સંસ્કાર માણસ સંસ્કારથી ઓળખાય છે. કપડા તો બધાય સારા પહેરે છે, કપડા તો પૈસાથી મળે છે, સંસ્કાર થોડા મળે છે. હવે હું તમારી છે ને કચ્છી ભાષા મને આવડે છે અને હું બોલું છું. અચ્છા. હા સારું સારું સારું. અમારે અહીંયા છે ને એકચ્યુઅલી મારા 2-4 દિવસ પહેલા એક અમારા મિત્ર છે, એમની જોડે છે ને મારી ઈ તમારો વિડીયો સાંભળતો હતો ને, ભાઈનું આવવાનું થયું તો તમારું વિડીયો એમ હતું ઓલું ખુદા ઉપર હતું કે ઈશ્વર તમે કોનો મારો જે તમારા અંદર વસે એ આમ છે તે મારું ઈ ટાઈપનું એક હતી. એટલે ઈ ભાઈ આવ્યા પછી ઈ ભાઈ મારા સાથે વાત ચર્ચામાં છે. મને કહ્યું તમે ઈશ્વરમાં કેમાં માનો? મેં કીધું અમે તો અમારા અલ્લાહમાં માનીએ. કે ભાઈ અલ્લાહમાં માનો તો અલ્લાહની વ્યાખ્યા શું છે? એટલે મારું સિમ્પલ એક જ ગણિત હતું કે મેં કીધું ભાઈ નામ અલ્લાહ છે ઈ અત્યારે અમે 1400 વર્ષ પહેલા શું કહેતા હતા? કોઈ ખુદા કહેતો તો, રબ કહેતા હતા, જે કાંઈ પણ હતા. આપણો મેઇન અત્યારે એમ છે કે આ પૃથ્વી કોણે પેદા કરી? જેને આ બધું પેદા કર્યું એને આપણે માનવાનું છે. એને જ આપણને પેદા કર્યું. કારણ કે ઓલું ક્રિશ્ચનોમાં છે કે હર્ક્યુલસ છે ઓલો પૃથ્વીના ગોળાને ઉચકી લે છે. તો હર્ક્યુલસ ત્યારે ક્યાં ઉભો હતો? પૃથ્વી તો ઉચકી લીધી. હા તો ઉભો ક્યાં હતો? પ્રશ્ન એમ હતો. તો એવી રીતે એમ છે કે જે ખુદા છે એ બધું બનાવનાર છે. આજથી 100 વર્ષ પહેલા આપણે ધોરાજી હતું, ધોરાજી પેલા 100 વર્ષ પહેલા અહીંયા જંગલ છે 200 વર્ષ પહેલા, અને 2000-5000 વર્ષ પહેલા પૃથ્વીનું 10 લાખ વર્ષ પહેલા પૃથ્વીનું અસ્તિત્વ નહોતું. પણ કાંઈક તો હતું ને કે જેને પૃથ્વી બનાવી. અરે મારી વાત સાંભળો સાહેબ, દરિયાની અંદર તમને કોઈ માછલા છે, હવે એને ન્યા એનો ખોરાક જો એને પૂરો પડી જતો હોય તો આ દુનિયામાં કેવી રીતે ભેગું થઈ જાય? જો આપણે માના પેટમાં હોઈએ અને 9 મહિના ઉદરમાં હોય તો જો અંદર પોષણ પૂરું પાડતો હોય તો બહાર ક્યાં વાતો જમા આવી? હવે એને ક્યાં મૂર્તિ પૂજા કરવાનું કીધું કે અંદર કઈક અગરબત્તી કરો ભાઈ? અંદર બાળક પેટમાં છે અને સમજે નહીં આ બાઈ હાજે અગરબત્તી નથી કરી, છોકરું કાલનું અંદર મુજાઈ ગયું પેટમાં. ઈ બધું બહારના સ્ટન્ટ છે, બહારના રંગ રોગાન છે, એ બધી આડંબર ભક્તિ છે ભાઈ, એમાં કઈ છે નહીં. બરોબર.
કોઈ સ્ત્રી છે એને માના ઉદરમાં જ્યારે બાળક રહી ગયું હોય તો ઈ કદાચ નાસ્તિક હોય તો ભલે, આસ્તિક હોય તો ભલે, ધાર્મિક હોય તો ભલે, અને કદાચ ઈ તમને કહો સંન્યાસી હોય તો ભલે, ને ઓલી વાતો કરતી હોય તો ભલે, પણ અંદર પૂરું પાડનારો કોણ છે? પૂરું પડે, 100% વાત છે. આ પેટની અંદર જે બાળક ટીંગાણું અંદર માના કોઠામાં, ત્યારે એનું પોષણ પૂરું કેમ પાડે છે? ઈ કેવી રીતે જોયું? એની અંદર પ્રાણ પૂરી દે, 9 મહિને બારું આવે તે પછી તો તમને કહું બોલવા શીખી જાય, તો ત્યાં લગન એને શ્વાસ કેમ લે છે? બહાર નીકળ્યા ભેગું તરત જ મંડળ રાયડું નાખો તો અંદર ઈ તો શ્વાસ તો અંદર તો લેતું નથી, તો ઈ જીવે છે કેમ? એને કોઈએ જોયું નથી. અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં કોઈનું ન હાલે ભાઈ. ડેફિનેટલી. એટલે બધા ગરબા મારવા વાળા હોય, ધર્મ થકી ભાકા માર્યા કરે હોય. સાચી વાત છે, સાવ સાચી વાત. કોઈ ટીલામાં વળગાડી દીધા, કોઈએ કંઠીમાં વળગાડી દીધા, કોઈએ દરગાહમાં વળગાડી દીધા, બધી જગ્યાએ છે ને ભાઈ. જાતે જાતના ધર્મની અંદર બધે નવા ફ્રન્ટ ઉભા કર્યા. કોઈએ તમને કહું ગુગલ ને લોબાનમાં વળગી દીધા, તો કોઈ અગરબત્તીમાં ચોંટાડી દીધા, તો કોઈએ તમને કહું ધૂપ ધુવાડામાં વળગાડી દીધા, કોઈએ લોચનમાં વળગાડી દીધા. અલગ અલગ જેને જેવું હુજ્યું ને એવું એને બધાએ ધંધો ચડાવી દીધા. લાવડા વાંદરા નિહંડી દઈ દીધી, લાવડા સીડા કરે ઉધ્યા કરે. બરોબર છે. બુદ્ધિ વગરના મૂળ વાંદર સાહેબ જેવી આ બાબત છે કે વાંદરા તમે 1 લાફો મારો ને એટલે હામો મારે. એમાં મારે આમ કરવાનું. આને કંકુ ડબલી ને અગરબત્તી દઈ ગયો ને એટલે આખી રાત ધૂપ ધુવાડા કર્યા કરે, ઘીના દીવાન ઘી ભર્યા. તમારા એક્ઝામ્પલ દેવાની જે કળા છે ને મનસુખભાઈ, એમાં જ આપણે પીધા છે. હકીકત છે તમારી પાસે આ જે છે ને, એટલે તમને ઓર નોલેજ આપે. પણ આ જે કળા છે એના ઉપર એ તો આખી વાત જ અલગ ઠીક છે. જેના ભેગા બેસો એના જેવી વાતો થાય. તમારી 2 દિવસ પહેલાની મેં ક્લિપ સાંભળે ગયેલો, ખટારા વાળો ભેગા બેહો તો એમ જ કહે કે બળીકો કાઢીને તોડી નાખો લાગે. સવારે એક ક્લિપ હતી એમાં તમે કહેતો, તમે જેના ભેગા બેસો એના જેવી વાતો થાય. જે જેનો બિઝનેસ હોય એવી એની વાણી હોય. સાચી વાત છે. ભલે ભાઈ, ડેફિનેટલી મળીશ. હું આવીશ રામોદ બાજુ. તો હું રામોદ મેં ગોંડલ સુધી આવ્યા હોય. ગોંડલમાં ક્યાં ગમે ત્યાં પૂછો ને, મારું નામ છે સત્ય. હા ભલે હાલો, સલામ આલેકુમ. હા, વાલેકુમ સલામ. થેન્ક યુ ભાઈ. આવો એટલે મળો ધોરાજી સાહેબ. ઓકે સર. ચાલો બાય, ગુડ બાય. મિત્રો, પૂરું કોલાકોડિંગ સાંભળ્યું. સબીરભાઈએ જ્ઞાન અને ધર્મને ઘણી બધી વાતો કરી. મનસુખભાઈ કે નું કહેવાનું એમ થાય છે કે આજના સમયમાં અંધશ્રદ્ધા ફેલાવીને કે અંધશ્રદ્ધામાં પડવું નહીં, તેનાથી દૂર રહેવું. અને તેના વિશે તમારું કહેવાનું શું, કમેન્ટ કરીને જણાવો. અને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.